નમસ્તે મિત્રો, જેસ્ટી રેસિપીસમાં તમારું દિલથી સ્વાગત છે। આજે હું લઈને આવી છું એકદમ નવી અને ખૂબ જ ટેસ્ટી રેસિપી જે તમને પણ ખૂબ જ ગમશે। હા મિત્રો, આજે આપણે બનાવવાના છીએ વર્મિશિલ પેનકેક, જે બનાવવામાં બહુ જ સરળ અને ખાવામાં એકદમ ક્રિસ્પી તથા ટેસ્ટી લાગે છે। ચાલો તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર રેસિપીની શરૂઆત કરી દઈએ। વર્મિશિલ પેનકેક બનાવવા માટે સૌપ્રથમ પેનમાં 1 ચમચી જેટલું બટર નાખીશું। તમે બટરની જગ્યાએ ઘી પણ લઈ શકો છો, અને હા, બજારમાં શેકેલી વર્મિશિલ પણ મળે છે, એ પણ તમે લઈ શકો છો। મેં અહીં 3/4 કપ કાચી વર્મિશિલ લીધી છે, તો તેને ધીમી ફ્લેમ પર શેકી લેશું। જ્યાં સુધી સેવનો કલર હલકો ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને શેકતા રહેશું। તો હવે સેવ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે, તો ગેસ બંધ કરી તેને ઠંડી થવા દેશું। સેવ ઠંડી થયા પછી તેને બાઉલમાં નીકાળી લેશું। તેમાં 1/3 કપ સૂજી ઉમેરીશું। ત્યારબાદ અડધો કપ જેટલી છાશ ઉમેરીશું અને આ મિશ્રણને 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા મૂકી દેશું, જેથી સેવ અને સૂજી ફૂલીને સોફ્ટ થઈ જાય। તો મિત્રો, 15 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો બધી છાશ સોસાઈ ગઈ છે। બેટરને થોડું ઢીલું કરવા માટે 1 ચમચી કરીને છાશ ઉમેરીશું। અહીં મેં ટોટલ 2 નાના ચમચા છાશ ઉમેરી છે અને બેટરને ફરીથી 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેશું। 10 મિનિટ પછી તેમાં 1 મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી, અડધું સમારેલું રેડ કેપ્સિકમ, અડધું સમારેલું ગ્રીન કેપ્સિકમ, અડધું બારીક સમારેલું ગાજર, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી મરચાની પેસ્ટ અને થોડા લીલા ધાણા નાખી બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો વઘારને તૈયાર કરી લઈએ। તેના માટે વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને પીંચ હિંગ ઉમેરીશું અને આ વઘારને બેટરમાં નાખી દેશું। તો બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે, ન તો પાતળું ન તો જાડું, એકદમ મીડિયમ। પિંચ સોડા ઉમેરીશું। તેના ઉપર થોડી છાશ નાખીશું, જેના કારણે સોડા સરખી રીતે એક્ટિવ થઈ જશે અને પેનકેક સરસ ફૂલશે। ફાઇનલી પેનકેકનું બેટર તૈયાર થઈ ગયું છે, તો તવામાં થોડું તેલ મૂકી ગ્રીસ કરી લેશું, જેથી બેટર ચોંટે નહીં। તવા પર થોડી વર્મિશિલ પાથરીશું, તેના ઉપર બેટર મૂકીશું, પછી સાઈડમાંથી વર્મિશિલને ભેગી કરી લેશું। બેટર ઉપર થોડું તેલ સ્પ્રેડ કરીશું અને ફરી ઉપરથી વર્મિશિલ પાથરી દેશું ને મીડિયમ ફ્લેમ પર બેક થવા દેશું। નીચેની સાઈડથી સરસ બેક થઈ જાય પછી તેને ફેરવીને બીજી સાઈડ પણ બેક કરી લેશું। તો મિત્રો, બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન થઈ ગઈ છે, તો તેને પ્લેટમાં નીકાળી લેશું અને બાકીના બેટરમાંથી પણ આ જ રીતે પેનકેક બનાવી લઈશું। તો તૈયાર છે ગરમા ગરમ, ક્રિસ્પી અને બહુ જ સ્વાદિષ્ટ વર્મિશિલ પેનકેક, જેને તમે ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી અથવા લીલા ધાણાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। તો મિત્રો, આજની આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને હા, ચેનલ જેસ્ટી રેસિપીસને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે।